હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે તુવેરનું શાક બનાવીશું, એટલે કે લીલી તુવેરનું એકદમ નવી રીતે શાક બનાવીશું. તો એના માટે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકને એક રીતથી શાક બનાવીને કંટાળી ગયા હોય તો એકવાર આ રીતે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એના માટે એક વાસણની અંદર આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે ચાળીને. મેથીને કટ કરી ધોઈ અને આપણે એમાં ઉમેરવાની છે. મેથી ઉમેરી દીધી છે. હવે આપણે થોડા એવા ધાણા ઉમેરીશું અને થોડા શાકમાં ગાર્નિશિંગ માટે રાખીશું. તો અહીંયા આપણે ધાણા પણ ઉમેરી દીધા છે. હવે આપણે એની અંદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધા પછી હવે આપણે થોડી હિંગ અને થોડી હળદર ઉમેરી દઈશું. તો એકવાર આ રીતે જરૂરથી શાક બનાવજો, બધાને ખૂબ જ ભાવશે અને વારે વારે બનાવવાનું મન થશે. અહીંયા આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેરી દીધા પછી હવે આપણે થોડો એવો અજમો ઉમેરીશું. તો અહીંયા આપણે અજમાને ઉમેરી દઈએ. વરિયાળી ઉમેરી દઈશું. વરિયાળી ઉમેરી દીધા પછી હવે આપણે એની અંદર થોડા ભજીયાના સોડા જે હોય છે એ આપણે થોડા એવા ઉમેરવાના છે. ભજીયાના સોડા ઉમેરી દીધા પછી અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. આ રીતે લીલી તુવેરનું શાક બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. એકને એક રીતથી તો ઘણીવાર બનાવતા હોય છે, પણ એકવાર આ રીતે બનાવજો, નાનાથી લઈ મોટા સૌને ભાવશે ઘરમાં. તો અહીંયા આપણે તેલ ઉમેરી દીધું છે. લાલ મરચાંનો થોડો પાવડર ઉમેરીશું. એના પછી અહીંયા આપણે તલ ઉમેરી દઈશું. તલ ઉમેરી દીધા પછી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. તો અહીંયા આપણે 1 મરચાંને અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે, એને ઉમેરી દેવાનું છે. એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે. હવે અહીંયા આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો રસ ઉમેરી દીધા પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને લોટ તૈયાર કરી લેવાનો છે. અહીંયા આપણે એની ગોળી બનાવીશું. તો શરૂઆતમાં પાણી નથી ઉમેરવાનું, એમનેમ જ આપણે આ રીતે લોટ બાંધીશું, કેમ કે એમાં પાણીનો ભાગ હોય છે મરચાંની પેસ્ટમાં, લીંબુનો રસ છે એટલે. તો અહીંયા આપણે થોડું એવું લાસ્ટમાં પાણી ઉમેરવું હોય તો ઉમેરવાનું, બટ આમાં પાણીની જરૂર નથી પડી એટલા માટે મેં પાણી નથી ઉમેર્યું. હવે આપણે તેલવાળા હાથ કરી અને ગોળી વણી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. આ આપણે શાકમાં ઉમેરવાની છે. ખૂબ જ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. તો એકવાર આ રીતે જરૂર બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે બધી ગોળીઓ તૈયાર કરી લીધી છે. હવે એને ફ્રાય કરવાની છે. તો અહીંયા આપણે 3 ચમચા જેટલું તેલ ઉમેરીશું, કેમ કે ગોળીને ફ્રાય કરવાની છે એટલે તેલની પણ જરૂર પડશે. જ્યારે આપણે શાક બનાવીશું એટલે વધારાનું જે તેલ છે એ આપણે કાઢી લઈશું. તો અહીંયા આપણે 3 થી 4 ચમચા જેટલું તેલ લઈ લઈશું. તેલ ઉમેરી દીધા પછી તેલને ગરમ થવા દઈશું. જેવું તેલ ગરમ થાય એટલે આપણે જે ગોળીઓ બનાવીને તૈયાર કરી હતી એને ફ્રાય કરી લેવાની છે. ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. એને પછી સરસ રીતે ફ્રાય થઈ જાય એટલે એક વાસણની અંદર કાઢી લેશું અને જે વધારાનું તેલ છે એ પણ કાઢી લેવાનું છે. તો અહીંયા આપણે ગોળીને સરસ રીતે ફ્રાય કરી લઈએ. તમને મારી રેસીપી કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને તમારું કંઈ પણ રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને મને કહી શકો છો. હું તમારી બધી કમેન્ટનો આન્સર આપીશ. અહીંયા તમે જોઈ શકો છો ગોળીને આ રીતે આપણે ફ્રાય સરસ બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે. તો અહીંયા ગોળીઓ સરસ એવી ફ્રાય થઈ ગઈ છે. તો એને એક વાસણની અંદર કાઢી લેશું. ગોળીઓ તૈયાર થઈ ગઈ છે. હવે વધારાનું જે એક્સ્ટ્રા તેલ છે એ પણ આપણે કાઢી લઈએ અને શાકનો વઘાર તૈયાર કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો તેલ તો ગરમ જ છે, વધારાનું તેલ કાઢી લીધું છે. તો અહીંયા આપણે રાઈ ઉમેરી દઈશું. રાઈને તેલમાં સરસ રીતે પકાવવાની છે. રાઈ ઉમેરી દીધા પછી રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું. જીરું ઉમેર્યા પછી લસણના ટુકડાઓ કરી લીધા છે. શાકમાં લસણનો ટેસ્ટ સરસ એવો આવે છે. તો અહીંયા આપણે લસણ લીધું છે. લસણ ઉમેરી દીધા પછી લસણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે. પછી આપણે 1 મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી હતી, એને પણ આપણે ઉમેરી દઈશું. ડુંગળીને પણ સરસ તેલમાં પકાવવાની છે. ડુંગળી ઉમેરી દીધા પછી આપણે એની અંદર સાથે હિંગ અને હળદર બંને ઉમેરી દઈશું. તો અહીં એકવાર મિક્સ કરી લઈએ અને હિંગ અને હળદરને ઉમેરી દઈએ અને તેલમાં ડુંગળીને સરસ એવી પકાવી લઈશું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે. તો અહીંયા 2 થી 3 નાના એવા ટમેટાની પ્યુરી બનાવેલી છે. તમે એક કે 2 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી પણ બનાવી શકો છો. જે રીતે તમારું ક્વોન્ટિટી મતલબ માપ હોય એ રીતે, જેટલું શાક બનાવવાનું છે એ હિસાબે.
અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે. મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણે લીલી તુવેરને સરસ રીતે ફોલી અને ધોઈ લીધી હતી. એને આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. થોડીવાર તેલમાં જ પકાવીશું આ રીતે. પછી બાકીના મસાલા અને બધી વસ્તુ ઉમેરીશું. તો થોડીવાર તેલમાં પકાવ્યા પછી સાથે અહીંયા આપણે મસાલાઓ ઉમેરી દઈએ. તો મસાલામાં લસણવાળી ચટણી છે. લસણવાળી ચટણી ઉમેર્યા પછી અહીંયા આપણે ઉમેરીશું થોડો એવો ધાણા જીરું પાવડર ઉમેર્યા પછી થોડો એવો ગરમ મસાલો ઉમેરી દઈશું. તો મસાલામાં મેં બસ આટલી જ વસ્તુ લીધી છે. મસાલા ઉમેરી દીધા પછી સરસ રીતે મિક્સ કરી દઈશું એટલે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આપણે લાસ્ટમાં જે ગોળી તૈયાર કરીને રાખી હતી એ ઉમેરી દેવાની છે. તો ગોળી ઉમેરી દીધા પછી એકવાર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે પાણી ઉમેરી અને શાકને પકાવી લેવાનું છે. તો 3 થી 4 સીટી થાય ત્યાં સુધી આપણે રહેવા દેશું. તો તમે અહીંયા જોઈ શકો છો તમારે જેટલું રસાવાળું શાક બનાવવું હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો. પાણી ઉમેરી દીધા પછી 3 થી 4 સીટી થાય ત્યાં સુધી આપણે શાકને રહેવા દેશું. એટલે સરસ એવું ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ જશે. તો છે ને એકદમ સરળ રીત આ રીતે જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. 3 થી 4 સીટી જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એમ છતાં પણ આપણે 1 મિનિટ જેવું ઉકાળીશું એટલે એની જે ગ્રેવી છે એ થોડી ઘટ થઈ જાય અને એનો ટેસ્ટ સરસ એવો આવે છે. લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું. કોથમરી ઉમેર્યા પછી મિક્સ કરી દઈશું અને એક વાસણની અંદર કાઢી લેશું. તો છે ને એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય. તો તમે ઘણીવાર તુવેરનું શાક બનાવ્યું હશે. એકવાર મારી આ રીતથી શાક બનાવજો. બધાને ખૂબ જ ભાવશે અને થોડું યુનિક પણ થઈ જશે. તો આજની રેસીપી તમને કેવી લાગી નીચે કમેન્ટ કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારું જો કોઈ રેસીપી માટેનું સજેશન હોય તો પણ તમે કમેન્ટ કરીને કહી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.